સરકારે બિલ્ડિંગ ઉપલબ્ધ હોવાથી રાજ્ય કામરેજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, ત્યારે રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા પોતે મેદાનમાં ઉતરી ભાજપના ઉમેદવાર માટે જનસંપર્ક કરી રહ્યા છે। કામરેજના વિવિધ ગામો અને સોસાયટીઓમાં પ્રફુલ પાનસેરિયા દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખોલવડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સમીરભાઈ મોદીના પ્રચાર માટે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ મેદાનમાં ઉતર્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી કમળને વિજય બનાવવા અપીલ કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મારું નામ સમીર રાજેન્દ્ર મોદી છે। હું ખોલવડ 14 જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું અને મારી સાથે આ બે બહેનો છે જે ખોલવડ 1 અને ખોલવડ 2 ના તાલુકા પંચાયતના ઉમેદવાર છે। આજે અમારો આ કાર્યાલયનો ઓપનિંગનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબે જે અમને પ્રેરણાદાયક જે વાતો કરી છે એનાથી અમે પ્રભાવિત થઈને આ બધું પ્રોગ્રામમાં ચલાવીએ છીએ અને સાહેબના વક્તવ્યથી અમને પ્રેરણા મળવાથી અમને એવો આનંદ થાય છે કે ભાઈ અમે ખૂબ જંગી બહુમતીથી અમે જીતીને બતાવીશું અને ભાજપની અમે 3 સીટ નહીં, અમે મારા જિલ્લાની 6 તાલુકા પંચાયતની સીટો ખૂબ જંગી બહુમતીથી જીતીને બતાવીશું। બધી જ બાબતોમાંથી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારના સહયોગથી દરેક કામો થયા છે। પ્રચંડ બહુમતીથી અમારા સમીરભાઈ અને બંને બહેનો જીતવાની છે, એમાં કોઈ બીજો શંકા નથી, પણ સામેના વાળાની ડિપોઝિટ જાય એ પ્રયાસ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જેનો મને ગર્વ છે। તો અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે